નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું હવામાનની સૌથી મોટી આગાહી. ગુજરાતમાં આગામી દિવસમાં એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી થાય, પરંતુ નુકસાનીવાળો વરસાદ નહીં હોય. બીજી તરફ ઠંડીની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે અને આગામી 24 કલાકમાં હજુ પણ વધુ ઠંડી પડે તેવી શક્યતા છે. બીજી તરફ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાને કારણે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 બાળકોના મોતનું કારણ આઈસ્ક્રીમ કે પછી ધુમાડો. સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની 3 બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. એક સાથે 3 બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. 3 બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા, એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો L&Tને ₹173 કરોડનો દંડ. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને 173.24 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ભોપાલના CGST અને સેન્ટ્રલ એક્સાઇઝના સંયુક્ત કમિશનર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ દંડ 2017-18થી 2021-24 સુધીના મૂલ્યાંકન બાદ લગાવવામાં આવ્યો છે. કંપનીના નાણાકીય નિવેદનો અને GST રિટર્ન વચ્ચે મેળ ખાતું નથી. કંપનીએ કહ્યું છે કે તે આ નોટિસને અપીલ ફોરમમાં પડકારશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારડી નજીક અવાવાળું જગ્યાએ મળ્યો છે કિશોરનો મૃતદેહ. વલસાડ ખાતે આવેલા પારડીના બાદલા ગામ નજીક અવાવાળું જગ્યામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં આવેલી લિફ્ટના ડક્ટ નીચેના પેસેજમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોર 2 દિવસથી ગુમ હતો. તેના પિતા અને કાકા દ્વારા શોધખોળ કરતા તેનો મૃતદેહ બિલ્ડિંગમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 36 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. કાશ્મીરમાં તાપમાન -ડિગ્રીએ પહોંચી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં હિમવર્ષાનું એલર્ટ છે. બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે. પહેલગામમાં રાત્રિનું તાપમાન -3.4 ડિગ્રીએ પહોંચ્યું છે. શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું. ભોપાલમાં પણ નવેમ્બર મહિનો 36 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો. અહીં તાપમાનનો પારો 8.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PMJAY યોજના વિભાગમાં કામ કરતા કર્મચારી શંકાના દાયરામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. PMJAY યોજના હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કાર્ડ પર ગણતરીની મિનિટોમાં રૂપિયા પસાર થઈ જતા હતા. આ સમગ્ર કૌભાંડ પાછળ કેટલાક અધિકારીઓ સંડોવાયેલા છે તે અંગે પણ હાલ તપાસ ધરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ATM જેવું હશે EPFO વિથડ્રોલ કાર્ડ. EPFO કાર્ડ ડેબિટ કાર્ડ જેવું હશે અને તેને EPFO વિથડ્રોલ કાર્ડ કહેવામાં આવશે. કાર્ડનો તમે ઉપયોગ કરીને બેંક ડેબિટની જેમ ATM મશીનમાં EPF ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. કર્મચારી સંગઠન તરફથી PF ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની માંગ કરવામાં આવી હતી. કાર્ડથી EPFO 3.0 સાથે જરૂરિયાતના સમયે કર્મચારીને તાત્કાલિક નાણાં મેળવવા અને નિવૃત્તિ માટે સુરક્ષિત મેળવવા માટે સંતુલન બનાવી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લીઝ અમારું ધ્યાન રાખો. અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર 23 નવેમ્બરે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય એ માટે અમદાવાદ શહેરમાં કાર્યરત સાયકલિસ્ટના અલગ અલગ 7 ગ્રુપના 200 સાયકલિસ્ટે જોડાયા હતા. તેમણે 25 કિલોમીટર સુધી સાયકલિંગ કરીને લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અપાર આઈડીમાં ધાધ્યાથી હાલાકી.
અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થી ડાયસ ડેટાને આધાર સાથે લિંક કરવાનો હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક દિવસથી શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ડાયસ અને આધાર કાર્ડમાં નામમાં સામાન્ય તફાવત હોવાને કારણે અપાર આઈડી બનતું નથી. બીજી બાજુ અપાર આઈડીની કામગીરીને લઈને શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવજોતસિંહ સિદ્ધુને 850 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીએ નવજોતસિંહ સિદ્ધુને અને તેની પત્નીને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ સિદ્ધુના એ દાવાની વિરુદ્ધમાં છે જેમાં તેણે કહ્યું હતું કે તેની પત્નીનું 4થા સ્ટેજનું કેન્સર હળદર, લીમડો અને લીંબુના નિયમિત સેવનથી 40 દિવસમાં ઠીક થઈ ગયું. સિવિલ સોસાયટીએ કહ્યું કે સિદ્ધુ 7 દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરે અને માફી માગે, નહીં તો 850 કરોડ રૂપિયા વળતરની નોટિસ મોકલવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન અને દુકાનના વેચાણના નામે 92.96 લાખનો ચૂનો. અમદાવાદમાં મકાન અને દુકાનનું વેચાણ કરવાના નામે દંપતીએ 92.96 લાખનો ચૂનો લગાવ્યો હતો. આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડીની ફરિયાદ નોંધીને દલાલ સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંધી દંપતીનું અમદાવાદમાં 3 મકાન અને રાજસ્થાનમાં 1 મકાન હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરરીતિ કરનાર ડોક્ટરને છોડવામાં નહીં આવે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે PMJAYમાં યોજના અંતર્ગત એમ્પ્લેન્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈ હોસ્પિટલ સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરીતિને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી ઉદાહરણ સ્વરૂપે કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢગલો રૂપિયાની કરી છે ઉચાપત. દરિયાપુરના ઇરફાન શેખ જે 16 વર્ષથી ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા, જેણે પોતાના તથા પત્નીના નામે અલગ અલગ નામની કંપની બનાવીને બેંક એકાઉન્ટ મારફતે ઓશિયન વોશ કંપનીના એકાઉન્ટમાંથી પોતાના નામની કંપનીના એકાઉન્ટમાં 3,77,06,271 રૂપિયા મેળવીને પોતાના માલિક સાથે છેતરપિંડી કરી હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયકલ ચાલકને ટક્કર મારનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 23 નવેમ્બરે SG હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક SUV કાર ચાલક 2 સાયકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાયકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતા. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે SUV ચાલક પરમ ઉદય વોરાની ધરપકડ પણ કરી લીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.